જગતના તાતમાંથી ઘાત સર્જાઈ કમોસમીની કમઠાણ. કદાચ ગુજરાતમાં એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં માવઠાની મોકાણ ન સર્જાઈ હોય. રાજકોટના ધોરાજીમાં પણ કંઈક આવી જ સ્થિતિ સામે આવી. અહીંયા મહામહેનતે ખેડૂતોએ ઉગાવેલો કપાસ, મગફળી, સોયાબીન જેવો પાક કમોસમી આફત વરસી અને માવઠાના પાણીએ આ પાક બરબાદ કર્યો છે. ખેડૂતોને હવે નફો તો ઠીક, પરંતુ ખેતીનો ખર્ચ કેવી રીતે કાઢવો તે પણ મોટો સવાલ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે. જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી, તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે. અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે. ચાર માલ કમ્પ્લીટ થતો અને માલ બગડી ગયો. કમોસમી વરસાદના હિસાબે અમારે વાવેતર બધું ફેલ થયું છે અને કપાસ, મગફળી, સોયાબીન બધું ઉગી ગયું છે અને હજી વરસાદ રહેવાનું નામ લેતો નથી. આ 4 દિવસથી આ વરસાદ ચાલુ છે, તો હવે અમારે શું નિર્ણય લેવો? સરકાર કાંઈ અમને જવાબ દેતી નથી. તો ખેતીમાં નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ઠાલા વચનો આપવાના બદલે ત્વરિત અસરથી સર્વે કરાવડાવે અને ખેડૂતોને પગભર થવા માટે આર્થિક સહાય ચૂકવી આપે. સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે. કેના કારણે? કમોસમી વરસાદના કારણે. પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ. તાત્કાલિક સર્વે કરો. મહત્વપૂર્ણ છે કે ધોરાજીમાં કપાસ, સોયાબીન અને મગફળીની વ્યાપક ખેતી થતી હોય છે. ચાલુ વર્ષે પણ આ તમામ પાકનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ હવે વાવેતર પાણીમાં ગયું છે અને હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો જ વારો આવ્યો છે.